રુદ્રાક્ષનું પણ મહત્વ બતાવવામાં આવ્યું છે કે ભોળાનાથના પરસેવામાંથી ભોળાનાથને આંખના અશ્રુબિંદુ પડ્યા છે ને એમાંથી રુદ્રાક્ષ ઉત્પન્ન થયું છે. હા, તમે એક વૃક્ષ તમને એક બીજું બતાવું. અમારા અવધૂત પરિવારમાં, દત્ત પરિવારમાં એક વૃક્ષ છે ઉમેડો, ઔદુંબર. જાણો છો ઉમેડો? હા, એ ઉમેડાનું એક વસ્તુ તમને એટલું નિરોગી બનાવે. બધી જ ઔષધિ છે ઉપરથી નીચે સુધી. જે દીકરીને બાળકો ન થતા હોય, 2 વર્ષ 3 વર્ષ લગ્ન ના થયા હોય, જેને બાળક ન થતા હોય ને એને ઉમેડાને આગલા દિવસે દીવો કરી આવવાનો. સંધ્યાકાળે દીવો કરીને પ્રગટાવીને ભગવાનને ઔદુંબરને પગે લાગીને કહેવાનું કે પ્રભુ મારા ખોળે શેર માટીની ખોટ છે, પ્રભુ મને દીકરો દેજો, મને દીકરી દેજો. જે તમારી ઈચ્છા હોય એ પ્રમાણે સંતાનની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવાની. અને પછી બીજા દિવસે સવારમાં સૂર્યનારાયણ ઉગે ને ત્યારે પહેલી જ કિરણે તમારે પહોંચી જવાનું અને એને છેદન કરીને એમાંથી જે રસ નીકળે ને ઔદુંબરનો એ રસ લઈ આવવાનો. અને એ રસ લેવાની એક અમુક વિધિ છે, બધું વિસ્તારથી કહેવામાં સમય જાય. એ રસ લાવ્યા પછી જો તમે નરણાકોથી એ રોજ રસ પીવો ને તો દીકરીઓને ત્યાં દીકરા થાય ને એ પણ સંસ્કારી દીકરા થાય. આવો જ એક બીજો ઉપાય છે વડનો. તમારા ગામમાં વડ હશે, અમારા ગામમાં તો વડના હવે ઠેકાણા નથી રહ્યા, કારણ કે બધે બ્લોક લાગી ગયા. બધે જ ઝાડ કપાવી નાખ્યા લોકોએ. એટલા બધા સુધરેલા લોકો, ફોરવર્ડ માણસો, હા બધા અંગ્રેજી ટાઈ વાળા. અમારા આંગણામાં ઔદુંબર હતો, આજુબાજુ વાળા લડવા આવ્યા કે આને લીધે કચરો પડે છે, કાપો. મેં પૂજન કરાવ્યું 2100 રૂપિયા આપીને, આજે વર્ષો પહેલા ભૂદેવ જોડે પૂજન કરાવીને એમને કપાવ્યા. અને અમે જ્યારે ગુરુ પૂર્ણિમાએ ભગવાનને સ્થાપના કરી હતી ઔદુંબરની, ત્યારે કીધું તું પ્રભુ 12 સ્વરૂપે રહેજો. લોકોએ એવું કીધું કે તમારા ઘરની નીચે મૂળિયા નાખશે ને ઘડ ઊંચું કરીને તોડી નાખશે ને આમ ને તેમ. જેસીબી લાવીને મારે ઔદુંબરને કપાવવો પડ્યો. ને જેસીબી જ્યારે ચાલ્યું ને બધા મોટા ટોપી મારા ગામના, મારા સોસાયટીના પ્રમુખો ઊભા હતા. એક મૂળિયું, એક આટલું મૂળિયું મારા ઘર તરફ નહોતું, બધું જ રોડ તરફ હતું. હા, ઔદુંબરનું. અને આખો ઔદુંબર મારા ઘર ઉપર આમ છાંવ આપતો હતો, છાયા આપતો હતો. આ જીવતા દેવ છે, જીવતા દેવ છે વૃક્ષો. હા, વડની જે વડવાઈ હોય છે ને, કુમરી કુમરી વડવાઈ ગુલાબી કલરની નીચે લબડતી હોય. જો કોઈ દીકરીને સંતાન ન થતું હોય તો બંને પતિ પત્ની આ વડવાઈ ખાઓ તોડીને નળના કોઠે. જો 6 મહિનામાં તમને ગર્ભ ન રહે તો મને કહેજો, યાદ કરજો.